अस्सलामुअलैकुम વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 15 બે બહાદુર છોકરા ભાગ 1 પાઠ 15 બે બહાદુર છોકરા વિદ્યાર્થી મિત્રો બહાદુર એટલે હિંમતભર્યું જે કામ કરે તે અહીં ચિત્રમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે અને બે છોકરા હણી અને અર્જુન એ બંને છોકરાઓ કટોકટીની પળે ખૂબ જ હિંમતભર્યું કામ કરે છે બહાદુરીથી કામ લે છે મુસીબતના સમયે જે હિંમતથી કામ લે એ બહાદુર કહેવાય તો અહીં આપણે જોઈએ હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાય છે કે રૂલ્સ છે ગવર્મેન્ટથી રૂલ્સ છે કે પ્રાણીઓનો શિકાર કરવો નહીં પરંતુ પહેલાના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા પહેલાના સમયની વાત છે કે તે વખતે રાજા મહારાજા ને શોખ હતો શિકાર કરવાનો શોખ હતો તેઓ જંગલમાં જઈને પ્રાણીઓનો શિકાર કરતા હતા 6.5 દાયકા પહેલા દાયકા એટલે 10 વર્ષનો ગાળો એક દાયકો એટલે 10 વર્ષનો ગાળો 6.5 દાયકા પહેલા કાંસા ગામનું નામ શું છે કાંસા કરવામાં આવેલા એક શિકારની આ વાત છે કાંસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ એનો તાલુકો ઢાળી કાંસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ પ્રાણીઓનો શિકાર નજીકમાં જો જંગલ હોય તો જ આપણે કરી શકીએ તો અહીં કાંસા ગામની વાત કરવામાં આવેલી છે કે અમરેલી જિલ્લામાં આવેલું છે અને એનો તાલુકો ઢાળી છે એની પશ્ચિમે કેટલા ડુંગરા અને જંગલ આવેલા છે 6 દાયકા પહેલા એ જંગલમાં પાડ વગરના જંગલી જાનવરો હતા એમાં સિંહ પણ ખરા મોટાભાગે બાળમિત્રો જંગલની અંદર હિંસક પ્રાણીઓ વધારે જોવા મળે પાલતુ પ્રાણીઓ નહીં પરંતુ હિંસક પ્રાણીઓ વધારે જોવા મળે છે સિંહ વાઘ ચિત્તો દીપડો વગેરે જેવા પ્રાણીઓ જંગલમાં મોટા ભાગે જોવા મળે કાંસા ગામની નજીક એક વોકડો છે સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકડા સુધી પાણી પીવા આવતા વોકડો એટલે પાણીનો નાનો વેરો થોડું પાણી ભરેલું હોય એને વોકડો કહેવાય ત્યાં પ્રાણીઓ પાણી પીવા આવે એ વોકડા પાસે દરરોજ જ સાંજે જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકડા સુધી પાણી પીવા આવતા એના કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા બધાને ખબર હતી કે અહીં સાંજે બધા જ પ્રાણીઓ પાણી પીવા માટે આવે છે તો જે શિકારના શોખીન લોકો હોય તે એ વોકડા પાસે જઈ બેસે અને પછી શિકાર કરે કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા નવેમ્બર મહિનો એટલે વિદ્યાર્થી મિત્રો શિયાળો અત્યારે આપણે જોઈએ છીએ કે શિયાળો ચાલી રહ્યો છે નવેમ્બર મહિનામાં શિયાળો હોય એમાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય એટલે જલ્દી સૂરજ આથમી જાય એવા સમયે સાંજે મહારાજા વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ વોકડાની નજીક એક ઊંચો માછડો બાંધવામાં આવ્યો હતો માછડો એટલે વાંસદા બાંધીને ઉપર બેસી કે ઊભું રહી શકાય એવી ગોઠવણી કે આપણે શિકાર કરવો હોય તો એ માછડાની ઉપર બેસી ને આપણે શિકાર કરી શકીએ જેથી આપણને કોઈ હિંસક પ્રાણી આપણા ઉપર હુમલો ન કરી શકે મહારાજા એ માછડા ઉપર બેસી અને શિકાર કરવા ગયા મહારાજા એમના મદદનીશો સાથે માછડા ઉપર ગોઠવાઈ ગયા મહારાજા અને એમની સાથે એમને મદદ કરવા વાળા માણસો એ બધા માછડાની ઉપર ગોઠવાઈ જાય છે માછડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા માછડાથી થોડે દૂર થોડા ઘર હતા
એ ગઢમાં જે લોકો રહેતા હતા તે લોકો આ શિકાર જોવા માટે આવતા હતા. એમાં સુખપુર ગામના બે છોકરાઓ પણ હતા. નજીકમાં સુખપુર ગામ હશે, એ ગામના બે છોકરાઓ આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે શિકાર કરવા આવ્યા હતા એ શિકાર જોવા માટે આવ્યા હતા. એમાં એકનું નામ હળી હતું અને બીજાનું નામ અર્જન. તે હિંમતબાજ પણ હતા, હિંમતવાળા હતા, બહાદુર હતા. આ બે છોકરાઓ માછડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. રાજા અને એમના મદદનીશો માછડા ઉપર ગોઠવાયા હતા. માછડો કોને કહેવાય કે ઊંચા વાંસથી બનાવેલો હોય કે જેથી આપણે શિકાર કરવા ગઈએ તો કોઈ હિંસક પ્રાણી આપણી ઉપર હુમલો ન કરી શકે. તો રાજા અને એમના મદદનીશો માછડા ઉપર બેઠા હતા અને છોકરાઓ નીચે એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે દાતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. રાજા પાસે તો બંદૂક પણ હોય, પણ આ છોકરાઓ પાસે બીજું કોઈ હથિયાર ન હતું. હિંસક પ્રાણી જો હુમલો કરે તો એ દાતરડાથી જ રક્ષણ મેળવી શકે. બીજું કોઈ હથિયાર એમની પાસે ન હતું. નવેમ્બર મહિનો અડધો થઈ ગયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. શિયાળો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આવે. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારા અને ઘેરાતા વાળ ન. મેં તમને કહ્યું તેમ કે શિયાળામાં અત્યારે આપણે જોઈએ છીએ કે દિવસ ખૂબ જ ટૂંકો હોય. 14 જાન્યુઆરી ઉત્તરાયણ પછી દિવસ થોડો લાંબો થાય. તો શિયાળામાં દિવસ ટૂંકો હોય એટલે સૂર્ય જલ્દી આથમી જાય, એટલે અસર અને મગરીબ વચ્ચે વધારે સમય ના રહે, જલ્દી અંધારું થઈ જાય. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. એવા સમયે રાજા શિકાર કરવા ગયા હતા કે અંધારું થવાની તૈયારી હતી. સાંજના સમયે એટલે જલ્દી સૂર્ય આથમી જાય એટલે અંધારું થઈ જાય. અજવાળું ઝાંખું થવા લાગ્યું હોય એટલે કે મગરીબની આગળનો સમય. એ સમયે ધીરે ધીરે મલકતો એક સિંહ વોકડા ભરી આવતો દેખાય. એવા સમયે અંધારું થવાની તૈયારી હતી, થોડું અજવાળું હતું. એવા સમયે એક સિંહ વોકડા પાસે પાણી પીવા માટે આવે છે. વોકડાને કાંઠે આવીને ઊભો રહ્યો. કાંઠે એટલે કિનારે. એ વખતે મલકતો એટલે ધીમે ધીમે ચાલ્યો. એ વખતે મહારાજાએ હાથમાંથી બંદૂકનો ઘોડો દાબ્યો. મહારાજા શિકાર કરવા માટે જ આવ્યા હતા એટલે એવા સમયે એ સિંહને જોઈને બંદૂકમાંથી ગોળી કાઢે છે. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. મહારાજાએ ગોળી છોડી. શું કરવા માટે? પેલા સિંહનો શિકાર કરવા માટે. અચાનક ધડાકો થાય છે, બંદૂકની ગોળી છૂટે છે. કમનસીબે ગોળી નિશાન ચૂકી જાય છે. શિકાર કરવા માટે જો નિશાન બરાબર લાગે તો શિકાર થઈ શકે, એટલે સિંહને ગોળીનું નિશાન લાગતું નથી, એટલે નિશાન ચૂકી જાય છે. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. સિંહ ચેતી ગયો કે મારી ઉપર કોઈ હુમલો કરે છે, મારો કોઈ શિકાર કરે છે. સાબદો થઈ જવો રૂઢિપ્રયોગ છે એટલે કે ચેતી જવું. એટલે સિંહ ચેતી જાય છે. એને નજર ફેરવી આજુબાજુ એ જુએ છે કે કોણ મને મારવા આવ્યું છે. માછડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. આંખ ફાટવી એટલે ખૂબ જ ગુસ્સે થવું. માછડા ઉપર રાજા અને એમના મદદનીશો બેઠા હતા તો સિંહની નજર માછડાની ઉપર જાય છે. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માછડા સુધી ધસી આવ્યો. સિંહે જોયું કે માછડા ઉપર માણસો મારો શિકાર કરવા માટે આવ્યા છે, મને મારવા માટે આવ્યા છે, એટલે એ તરત જ માછડા તરફ ધસી જાય છે અને માછડા પરના માણસોને મારવાનો પ્રયત્ન કરે છે. માછડાને ભોંય ભેગો કરવા માંગતો હોય એમ એને જોડવા માંડ્યો. માછડાને પકડીને બરાબર હલાવવા લાગ્યો, પરંતુ રાજા અને મદદનીશો ઊંચાઈ ઉપર હતા એટલે સિંહ હુમલો કરી શકતો નથી. જાણે કોઈ ઝાડને ઝંઝેરતો હોય એમ, જ્યારે કોઈ ઝાડને હલાવતો હોય એવી રીતે માછડા ઉપર હુમલો કરવા જાય છે, પરંતુ ઊંચાઈ પર હોવાને કારણે એ હુમલો કરી શકતો નથી. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. મહારાજા ડરી જાય છે કે સિંહ બરાબર ગુસ્સે થઈ ગયો છે, જો અમે ઊંચાઈ ઉપર ન હોત તો આજે અમને
ખાઈ જાય. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું જ નહીં. રાજા ગભરાઈ જાય છે. એટલે એમને એવી સમજ જ પડતી કે બીજી વખત એ બંદૂકની ગોળી છોડે. આ કટોકટીની પડે એટલે કે આવા સમયે બધાને જાનનો ખતરો છે. મૃત્યુ અણીના સમયે આવીને ઊભું છે. એવા સમયે હળી અને અર્જન આ બંને જે છોકરાઓ ઝાડ પાછળ જે સંતાયા હતા તેમણે એક હિંમતભર્યું કામ કર્યું. જો બાળ મિત્રો, કયું હિંમતભર્યું કામ? આ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા. જે વખતે સિંહ માછડાને ઝંઝીરવા માંડ્યો, હલાવવા લાગ્યો અને માછડા ઉપર માણસોનો હુમલો કરવા લાગ્યો, એવા સમયે જે બંને છોકરાઓ ઝાડ પાછળ સંતાયા હતા તે ખુલ્લામાં આવે છે અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. જાણે કોઈ પ્રાણીને હાકોટા કોને કહેવાય કે બે ત્રણ માણસો કોઈ પ્રાણીને ટગેરવા માટે અવાજ કરે એને હાકોટા કહેવાય. બંને છોકરાઓ એવો હાકોટો કરે છે. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાય એટલે સિંહ કે બાજુ જોવા જાય છે? હળી અને અર્જનના જે હાકોટો કરવાનો જે અવાજ આવ્યો એમની તરફ જોવા જાય. એણે માછડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. એ કોને જોવા જાય છે? પેલા બંને છોકરાઓ. સિંહ બંને છોકરાઓને જોવા જાય છે. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. મોટું માથું ઉછાળીને ગર્જના કરે. કોની તરફ? પેલા છોકરાઓ તરફ. હવે મહારાજા તરફથી ધ્યાન હટી ગયું અને કોની તરફ ધ્યાન જાય છે? ઝાડ પાછળથી પેલા બે છોકરાઓ જે હાકોટા કર્યા ટગેરવા માટે, સિંહને ટગેરવા માટે જે બૂમો કરી એ બાજુ ધ્યાન જાય છે. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. કોના ગુસ્સાનું? સિંહના ગુસ્સાનું નિશાન કોણ બને છે? છોકરાઓ બને. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં. જુઓ, રાજા અને મદદનીશો તો માછડા ઉપર બેઠા હતા, ઊંચાઈ ઉપર હતા, પરંતુ આ છોકરાઓ તો ઝાડની પાછળ નીચે હતા, સિંહની સામે જ હતા. અવાજ કરતા રહ્યા, હાકોટો કરતા જ રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. જુઓ, સિંહનું ધ્યાન છોકરાઓ તરફ ગયું ત્યારે મહારાજાને શાંતિ થઈ, કેમ કે મહારાજા બચી ગયા. એવા સમયે મહારાજાએ હોશિયારી વાપરી અને બંદૂકમાંથી ગોળી છોડી એટલે તરત જ નિશાન સિંહને લાગી ગયું અને સિંહ મોતને ઘાટ ઉતરી ગયો, એટલે કે એનું મૃત્યુ થયું. મોતને ઘાટ ઉતારી દેવું એટલે કે એને મારી નાખ્યું. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. આ બધું પળવારની અંદર, થોડા સમયની અંદર આ બધો બનાવ બની જાય છે. એટલે આ બાજુ બે હળી અને અર્જન પણ બચી જાય છે અને માછડા પરના માણસો અને મહારાજા પણ બચી જાય છે. મહારાજાને આ જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. સિંહ મળ્યો અને બધો ભય ટળી ગયો. સિંહ મળી જાય છે કારણ કે રાજાએ બંદૂકમાંથી ગોળી છોડી એટલે સિંહ મોતને ઘાટ ઉતરી જાય છે, મળી જાય છે. એટલે હવે જે ભય હતો તે ટળી ગયો. મહારાજા માછડા પરથી નીચે ઉતર્યા. હળી અને અર્જનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હળી અને અર્જનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. હળી અને અર્જને જે હિંમતભર્યું કામ કર્યું એનાથી મહારાજા ખૂબ જ ખુશ થયા. તે માથડા પરથી નીચે ઉતર્યા અને એમને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા. મેં તમને આગળ કહ્યું કે વડોદરા રાજ્યના પહેલાના સમયમાં વડોદરા રાજ્યના મહારાજા કોણ હતા? સયાજીરાવ ગાયકવાડ. પણ એથી ઊંચા ગજાના એ માણસ, એ ખૂબ મોટા માણસ હતા. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પુતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. બાળ મિત્રો, તમે વેકેશનમાં વડોદરા કમાટી બાગમાં ફરવા જાઓ ત્યારે આ બંને છોકરાઓની પ્રતિમાઓ જોજો. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. વડોદરામાં જે MS યુનિવર્સિટી છે એ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામથી જ છે. અને સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, એ આપણા કવિ નર્મદના નામ ઉપરથી છે. સયાજી બાગમાં તમે જાઓ, કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે, ત્યાં આ હળી અને અર્જન એ બંને છોકરાઓના પુતળા મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાખ્યા. સયાજી બાગના મુખ્ય દરવાજા
મુખ્ય દરવાજો જે છે ત્યાં તમે પ્રવેશ કરો તો આ બંને છોકરાઓની પ્રતિમાઓ જોજો. સયાજીબાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જનના પૂરા કદના પુતળા છે. આ બંને છોકરાઓએ હિંમતભર્યું કામ કર્યું એટલે મહારાજાએ એમના ઉપકારનું મૂલ્ય આપવા માટે એમણે સયાજીબાગની અંદર હરિ અને અર્જનના પુતળા બનાવ્યા. તમે વડોદરા જાઓ ત્યારે સયાજીબાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. જ્યારે પણ તમે વેકેશનમાં ફરવા જાઓ ત્યારે તમે આ બંને છોકરાઓની પ્રતિમાઓને જોજો. બાળ મિત્રો, સરસ વાત છે, તમને સમજ પડી ગઈ હશે. કેટલાક રૂઢિપ્રયોગ પણ આપણે જોયા અને શબ્દોના અર્થ પણ જોયા. રૂઢિપ્રયોગ કયા કયા? નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ન પડવું. સાબદા થઈ જવું એટલે ચેતી જવું. આંખ ફાટવી એટલે ગુસ્સે થવું. જોડવા માંડવું એટલે હલાવવા માંડવું. મોટને ઘર ઉતારી દેવું એટલે મારી નાખવું. ઊંચા ગજાના હોવું, અહીં છે ને ઊંચા ગજાના માણસ હતા. ઊંચા ગજાની વિશેષ શક્તિ ધરાવતા હોવું. મહારાજા છે એટલે આખું વડોદરા એમના હાથમાં હતું. પહેલા વડોદરા રાજ્ય હતું એટલે વડોદરા એમના હાથમાં જ હતું. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ જોઈશું. જજાકલ્લા. થેન્ક યુ.